સાયન્સ પાર્ક સ્પેશિયલ સિરીઝ એપિસોડ નંબર 8. આજે મારી સાથે છે સિવેસ્ટા ગ્રુપના ડેવલપર જય પટેલ. બધા એરિયા પીસફુલ લિવિંગની વાતો તો કરે છે, પણ રિયાલિટીમાં પીસ મળે છે કે નહીં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સાયન્સ પાર્ક એરિયામાં એકચ્યુઅલ પીસફુલ લિવિંગ કેમ પોસિબલ છે? પોસિબલ છે. એના બે મેઇન રીઝન્સ છે કે સાયન્સ પાર્કની આપણે વાત કરીએ ને તો ત્યાં કોર્પોરેટ કમર્શિયલ્સ હજી સુધી ડેવલપ નથી થયા અને ફ્યુચરમાં બી એવું છે કે કોર્પોરેટ કમર્શિયલ એક્ટિવિટીઝ અહીંયા આગળ બહુ જ ઓછી ડેવલપ થશે. એટલે એના કારણે જે કોર્પોરેટ ન્યુસન્સ હોય ને, જે નોઇઝના ઇસ્યુ, એ બધા અહીંયા આગળ સાયન્સ પાર્કમાં બહુ જ ઓછા રહેશે. પ્લસ એનો જોગ્રાફિકલ એડવાન્ટેજ છે કે સાયન્સ પાર્કની જે એરિયા છે ને એ R3 ઝોનથી સરાઉન્ડેડ છે. એના કારણે લો ડેન્સિટી એરિયા ક્રિએટ થાય છે અને એ વસ્તુ રેસિડેન્ટ માટે એકદમ પરફેક્ટ છે કે એન્ડ ઓફ ધ ડે તમારો કોઈ બી પ્રોજેક્ટ હોય એમાં તમારું જે ઘર હોય એ ગમે તેટલી ટિકિટ સાઇઝનું હોય પણ તમને પીસ તો જોઈએ જ. એટલે સાયન્સ પાર્ક ટ્રુ સેન્સમાં પીસફુલ લિવિંગ પ્રોવાઈડ કરી શકે છે.